આજે આવો આપણે પરમેશ્વરના નિયમને ન ભૂલીએ શીર્ષક હેઠળ આવો આપણે સાથે મળીને પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ। આજે દુનિયામાં ઘણા ચર્ચ હોવા છતાં તેઓ પરમેશ્વરના નિયમને ભૂલી ગયા છે। બધા લોકો માટે પણ એવું જ છે। જો કે આ પૃથ્વી પર 8 અબજ લોકોમાં એવા લોકો પણ છે જે પરમેશ્વરના નિયમને ભૂલ્યા નથી, પરંતુ તેને તેમના હૃદયમાં વહાલું ગણે છે। પરમેશ્વર આ લોકોને પોતાના તરીકે બોલાવે છે, તેમનું નેતૃત્વ કરે છે અને તેમને વારસો આપવાનું વચન આપે છે। સ્વર્ગના અનંત રાજ્યનો આશીર્વાદ, અનંત જીવનનો આશીર્વાદ અને નવા આનંદનો આશીર્વાદ જે દરરોજ ઉભરાય છે। આજે હોશિયા અધ્યાય 4 આવો આપણે પરમેશ્વરનો નિયમ ભૂલનારાઓ વિરુદ્ધ હોશિયા પ્રબોધકના ઠપકાને જોઈએ, જે નિયમ આપણે ક્યારેય ન ભૂલવો જોઈએ। આવો આપણે હોશિયાની પુસ્તક અધ્યાય 4 વચન 6 પર જઈએ। મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે। તે જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ। તું તે શું કર્યું છે? તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ। જેમ જેમ તેઓની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપ કરતા ગયા। હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ। તેઓ મારા લોકના પાપ પર પોતાનો નિર્વાહ કરે ને અન્યાય કરવામાં પોતાનું ચિત્ત પરોવે છે। યથા લોક તથા યાજક એમ થવાનું છે। હું તેઓને તેઓના દુરાચરણને માટે શિક્ષા કરીશ ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ। તેઓ ખાશે પણ ધરાશે નહીં, તેઓ વ્યભિચાર કરશે પણ તેમનો વિસ્તાર વધશે નહીં, કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે। પરમેશ્વરના લોકોએ એક સમયે પરમેશ્વરની ઈચ્છા જાળવી રાખી અને તેમની શિક્ષાઓ, નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કર્યું, પણ જ્યારે તેઓ પરમેશ્વરનો નિયમ ભૂલી ગયા, ત્યારે છેવટે તેમણે પરમેશ્વરને અનુસરવાનું જ બંધ કરી દીધું। બીજા શબ્દોમાં, હોશિયા અધ્યાય 4 એ દુઃખદ હકીકત જણાવે છે કે તેઓએ સ્વર્ગના અનંત રાજ્યમાં જવાની દરેક તક ગુમાવી દીધી। આજે આપણી આસપાસ 8 અબજ આત્માઓ છે, તેમ છતાં મોટાભાગના પરમેશ્વરના નિયમને સંપૂર્ણપણે ભૂલીને જીવન જીવે છે। આ કારણે જ્યારે ખ્રિસ્ત તેમના પ્રથમ આગમનની જેમ તેમના બીજા આગમન પર આ પૃથ્વી પર આવ્યા, ત્યારે તેમણે સિયોન પર્વતથી સૌથી પહેલા શું ઘોષિત કર્યું? લખેલું છે કે સિયોનથી નિયમની ઘોષણા કરવામાં આવી। આપણે પરમેશ્વરનો નિયમ યાદ રાખવો જોઈએ। પરમેશ્વરનો નિયમ ક્યારેય ન ભૂલવાનો નિયમ છે, ખરું ને? આવો આપણે પુનર્નિયમ અધ્યાય 8 પર જઈએ। રજાઓ દરમિયાન આપણે એકબીજાને ઘણા આશીર્વાદ આપીએ છીએ। જો આપણે ખરેખર તે મેળવવા ઈચ્છીએ તો સમજવું જોઈએ કે પરમેશ્વરની વિધિઓ, નિયમો અને આજ્ઞાઓનું ખંતથી પાલન કરનાર જીવનને હંમેશા આશીર્વાદ મળે છે। પુનર્નિયમ અધ્યાય 8 વચન 11। સાવધાન રહેજે, રખીને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું, તે ન પાળતા તો યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય। શું આનો અર્થ એ નથી કે આપણે તેમની વિધિઓ, કાનૂનો અને આજ્ઞાઓનું પાલન ન કરીને પરમેશ્વરને ભૂલી ન જઈએ, તે માટે સાવચેત રહેવું જોઈએ? રખેને તું ખાઈને તૃપ્ત થાય ને સારા સારા ઘર બાંધીને તેમાં રહે, અને તારા ઢોરનો તથા તારા ઘેટાં બકરાનો વિસ્તાર વધી જાય ને તારું સોનું રૂપું વધી જાય ને તારી માલ મિલકત ઘણી થાય, ત્યારે તારું મન ગર્વિષ્ઠ થાય ને તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય કે જે તને મિસર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા, જેમણે તને આજ્ઞા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેમણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેવડાવ્યું, જેમણે અરણ્યમાં માન્ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે।
અહીં પણ આપણે આ આજ્ઞા જોઈએ છીએ, પરમેશ્વરની વિધિઓ, નિયમો અને આજ્ઞાઓને ન ભૂલવા માટે સાવચેત રહો. તેથી પરમેશ્વરની વિધિઓ, નિયમો અને આજ્ઞાઓમાં આપણે સતત આ ઉપદેશ જોઈએ છીએ, તેમને ભૂલશો નહીં. આવો આપણે નિર્ગમન અધ્યાય 20 પર જઈએ. નિર્ગમન અધ્યાય 20 વચન 8 જોઈએ તો સાબ્બાત દિવસ વિશે શું કહેવામાં આવ્યું છે? આપણને તેને યાદ રાખવા કહેવામાં આવ્યું છે. આ આજ્ઞા યાદ રાખોને બીજી કઈ રીતે વ્યક્ત કરી શકાય છે? ભૂલશો નહીં. સાબ્બાત દિનને પવિત્ર પાડવાને તું યાદ રાખ. પરમેશ્વર શીખવે છે કે જે સ્વર્ગદૂતોએ સ્વર્ગમાં પાપ કર્યું અને પૃથ્વી પર ફેંકી દેવાયા, તેમના માટે સ્વર્ગના રાજ્યમાં પાછા ફરવાનો એકમાત્ર માર્ગ પરમેશ્વરની વિધિઓ, નિયમો અને આજ્ઞાઓનું યોગ્ય રીતે પાલન કરવું છે. તે ઈચ્છે છે કે આપણે સૌ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તે નિયમની અંદર રહીને જીવીએ. મનુષ્ય તરીકે આપણે સંપૂર્ણ ભવિષ્ય જોઈ શકતા નથી. આપણે એ નથી પારખી શકતા કે 1 મિનિટ પછી કે 1 સેકન્ડ પછી પણ શું થશે. આવો જ માનવ અસ્તિત્વનો સ્વભાવ છે. પણ પરમેશ્વર, જે આરંભથી અંત જુએ છે, તેમણે પૃથ્વી પર આપણી સાથે સ્વર્ગમાં કરેલા સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરવા અને આપણને અનંત સ્વર્ગના રાજ્યમાં દોરી જવા માટે એક કરાર કર્યો છે. તેમણે સ્થાપિત કરેલો કરાર શું છે? તે નિયમ છે. જૂના કરારમાં તે મૂસાનો નિયમ હતો અને નવા કરારમાં તે ખ્રિસ્તનો નિયમ છે. બીજા શબ્દોમાં, આપણા માટે નવા કરારનો નિયમ સ્થાપિત કરીને પરમેશ્વરે વચન આપ્યું છે અને નિયુક્ત કર્યું છે કે આપણે અગણિત આશીષોથી ઉભરાઈ જઈશું. આપણે વારંવાર એકબીજાને પુષ્કળ આશીષ ઈચ્છીએ છીએ. આપણે આપણા સ્વર્ગીય પિતા અને માતાનો આપણો માર્ગ અનંત નરકથી સ્વર્ગના અનંત રાજ્યમાં બદલવા અને આપણો નિયત ભવિષ્ય બદલવા બદલ અનંત ધન્યવાદ, મહિમા અને સ્તુતિ કરવી જોઈએ. એટલે પુનર્નિયમમાં લખ્યું છે કે આપણે આપણા બાળકોને પરમેશ્વરનો ભય રાખવાનું શીખવવું જોઈએ. જો બાળકો આ ઊંડા સત્યોને નથી સમજી શકતા, તો આપણે ઓછામાં ઓછું તેમને આ શીખવીને શરૂઆત કરવી જોઈએ કે આપણે પરમેશ્વરની સૂચના મુજબ સાબ્બાત અને પાસ્કા પર્વ પાળવા જોઈએ. આવો આપણે પુનર્નિયમ અધ્યાય 6 વચન 24 પર જઈએ. પુનર્નિયમ અધ્યાય 6 વચન 24. અને આપણા હંમેશના હિતને માટે આ બધા વિધિઓ પાળવાની તથા યહોવા આપણા ઈશ્વરનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી કે જેમ આજ છીએ તેમ તે આપણને બચાવી રાખે. પરમેશ્વરે આપણને આ સર્વ વિધિઓ પાળવાની આજ્ઞા આપી જેથી આપણે તેમનો ડર રાખીએ, અને તેમનો ડર રાખવો એટલે તેમને પ્રેમ કરવો. આ તે જ વચન છે જે ઈસુએ કહ્યું, પ્રભુ તારા પરમેશ્વર પર પ્રેમ રાખ. આ એટલા માટે થયું જેથી પરમેશ્વરને પ્રેમ કરીને આપણે હંમેશા સમૃદ્ધ રહીએ. આવો આપણે પુનર્નિયમ અધ્યાય 28 પર જઈએ. આ અધ્યાય આપણને શીખવે છે કે જ્યારે આપણે પરમેશ્વરના નિયમને યાદ રાખીને પાળીએ છીએ તો આપણે હંમેશા તેમના આશીષોમાં રહીશું, ભલે કોઈ પણ સમય હોય કે સ્થાન. પુનર્નિયમ અધ્યાય 28 વચન 1. અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે ને ખેતરમાં તું આશીર્વાદિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘીટમ બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે.
જો આપણે ખંતથી બધા નિયમો વિધિઓ અને આજ્ઞાઓનું એટલે પરમેશ્વરના વચનનું પાલન કરીએ તો પરમેશ્વરે વચન આપ્યું છે કે તે આપણને પૃથ્વીના સર્વ દેશોથી શ્રેષ્ઠ કરશે. તે ઉપરાંત તેમણે આપણને દોરવાનું વચન આપ્યું છે જેથી આપણે અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદ પામીએ. પણ જો આપણે તેમનું પાલન ન કરીએ તો શું થશે? લખેલું છે કે ઘણી મુશ્કેલ સમસ્યાઓ અનિવાર્યપણે ઊભી થશે. પુનર્નિયમ અધ્યાય 28 વચન 15. પણ જો યહોવા તારા ઈશ્વરની વાણી ન સાંભળતા તેમની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓને તું પાડીને અમલમાં નહીં મૂકે તો એમ થશે કે શું આપણા પર આવશે? આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે. તું નગરમાં શાપિત થશે ને તું ખેતરમાં શાપિત થશે. વચન આપેલા આશીર્વાદોથી બિલકુલ વિપરીત અનિવાર્યપણે થશે. જ્યારે પણ જીવનમાં આવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ આપણે હંમેશા આ મુદ્દા પર ચિંતન કરવું જોઈએ. આપણે પાછળ વળીને પોતાને પૂછવું જોઈએ, શું મેં પરમેશ્વરના કોઈ નિયમ વિધિ કે આજ્ઞાનું યોગ્ય રીતે પાલન નથી કર્યું? આવો આપણે પુનર્નિયમ અધ્યાય 28 વચન 45 પર જઈએ. અને તારો નાશ થતા સુધી આ સર્વ શાપ તારા પર આવશે ને તારી પાછળ લાગીને તને પકડી પાડશે. કેમ કે તે યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહીં ને તેની જે આજ્ઞાઓ તથા વિધિઓ તેમણે તને ફરમાવ્યા તે પાળ્યા નહીં. અને તેઓ તારા પર તથા તારા વંશજો પર સદા ચિહ્નરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે. બીજા શબ્દોમાં આ એક ચેતવણી અને એક પાઠનું કામ કરશે. જ્યારે આપણે પરમેશ્વરની સનાતન વિધિઓ નિયમનો અને આજ્ઞાઓને પાળવામાં નિષ્ફળ જઈએ તેનાથી ભટકીએ દૂર થઈએ કે ભૂલી જઈએ ત્યારે પરમેશ્વર બતાવે છે કે આવા પરિણામો અનિવાર્ય છે. આ પણ એક આત્મિક સિદ્ધાંત છે. આપણે આખું વર્ષ એકબીજાને આશીર્વાદ આપીએ છીએ અને પુનર્નિયમ અધ્યાય 28 શીખવે છે કે તે કેવી રીતે પ્રાપ્ત કરવું. આવો આપણે હંમેશા પરમેશ્વરની નવા કરારની વિધિઓ નિયમનો અને આજ્ઞાઓમાં બની રહીએ. આમ આપણે સૌએ નવા કરારની ઘોષણા કરનાર પરમેશ્વરનો આદર કરતા અને તેમની પવિત્ર ઈચ્છાને અનુસરતા શીખવું જોઈએ. આવો હવે આપણે યશાયા અધ્યાય 33 વચન 20 જોઈએ. સિયોન, જે આપણા પર્વોનું નગર છે તેને જો, તારી આંખો યરૂશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહીં, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહીં ને જેની સર્વ દોરીઓ તૂટશે નહીં, તેવા તંબુ જેવું જોશે. ત્યાં તો યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે. તે પહોળી નદીઓ તથા નાળાને સ્થાને થશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી. કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, તેમણે આપણા માટે શું સ્થાપિત કર્યું? તે પરમેશ્વર જ છે જેમણે આપણા માટે નવા કરારનો નિયમ સ્થાપિત કર્યો છે. આ માણસ દ્વારા બનાવેલો નિયમ નથી, પરંતુ પરમેશ્વર દ્વારા સ્થાપિત નિયમ છે. યહોવા આપણા નિયંતા છે. યહોવા આપણા રાજા છે. તે આપણને તારશે. પરમેશ્વરે નવા કરારના નિયમની સ્થાપના અને ઘોષણા કરી. શાસ્ત્ર કહે છે કે પરમેશ્વર જે છેલ્લા દિવસોમાં સિયોનમાં આ પૂરું કરશે તે આપણા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે, જે આપણને દોરવણી આપશે. તેથી આ છેલ્લા યુગમાં પરમેશ્વરે આપણા ઉદ્ધારનું વચન આપ્યું છે. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 7 જોઈએ કે તે આ ઉદ્ધાર કોને આપે છે. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 7 વાંચીએ. હે ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં શું છે, મારો નિયમ છે તે તમે મારું સાંભળો. આજે ઘણા ચર્ચો પરમેશ્વરનો નિયમ સંપૂર્ણપણે ભૂલી ગયા છે. તેઓ રવિવારનું પાલન કરે છે અને ક્રિસમસ, ધન્યવાદિત દિન વગેરે મનાવે છે.
પોતાની મરજીથી તેઓ પુનરુત્થાનના દિવસે ઈંડા ખાવાની વિધિ અપનાવે છે અને ઈસ્ટર સસલા વિશે પ્રચાર કરે છે. મૂર્તિપૂજક દેવોની આરાધનાના બધા નિયમો અને પ્રથાઓ ચર્ચમાં આવી ગયા છે. તો ઘણા લોકો પરમેશ્વરની આજ્ઞાઓની જેમ તેનું પાલન કેમ કરે છે? શું એટલા માટે નથી કેમ કે છેવટે તેમના હૃદયમાં કંઈક કમી છે? તેઓ પરમેશ્વરનો નિયમ સંપૂર્ણપણે ભૂલી ગયા છે. પરમેશ્વરનો નિયમ તેમના હૃદયમાં નથી. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 7 જોઈએ. હે ન્યાયપણું જાણનારા, જેઓ ન્યાયપણું જાણે છે તેઓ કોણ છે? અને જેઓના મનમાં મારો નિયમ છે તે તમે મારું સાંભળો. માણસની નિંદાથી બીશો નહીં ને તેઓના મહેણાથી ડરશો નહીં. કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે ને કંસારી ઊનની જેમ તેઓને ખાઈ જશે. પણ મારું ન્યાયીપણું, તેમણે શું કહ્યું કે તેમનું ન્યાયીપણું ક્યાં સુધી ટકશે? સદાકાળ ટકશે ને મારું તારણ પેઢી દર પેઢી રહેશે. પરમેશ્વરના લોકો પાસે પરમેશ્વરનો નિયમ હોવો જોઈએ. પિતાના યુગમાં તે યુગ માટે યોગ્ય નિયમ હોવો જોઈતો હતો. પુત્રના યુગમાં પણ પરમેશ્વરે તે યુગ માટે આપેલો નિયમ હોવો જ જોઈએ. ખરું ને? હા, તે હોવો જ જોઈએ. ત્યારે જે લોકો પરમેશ્વરે સ્થાપિત કરેલા આ બધા નિયમોનો ત્યાગ કરે છે, આખરે પરમેશ્વર તેમને શું કહે છે? આવો આપણે તે જાણવા દાનિયેલ અધ્યાય 9 ખોલીએ. આપણે પરમેશ્વરની વિધિઓ અને નિયમોને ક્યારેય ન ભૂલીએ. આવો આપણે દાનિયેલ અધ્યાય 9 વચન 5ના શબ્દો જોઈએ. આ શબ્દો દાનિયેલની પ્રાર્થનામાં જોવા મળે છે. અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે ને બંડ કર્યું છે. જેઓ પરમેશ્વરને ભૂલીને બળવો કરે છે તેઓ તેમની આજ્ઞાઓ અને નિયમોથી હંમેશા વિમુખ થશે. આજે આપણી આજુબાજુ ઘણા લોકોએ રવિવાર મનાવવા માટે સબ્બાત દિવસના નિયમનો ત્યાગ કર્યો છે. કેટલાક ક્રિસમસ જેવા માણસોના નિયમો પાળવા પાસ્ખા પર્વનો ત્યાગ કરે છે. છેવટે બાઇબલ આવા બધા લોકોની વ્યાખ્યા કેવી રીતે કરે છે? તે કહે છે તેઓએ ખોટું કર્યું છે, તેઓ દુષ્ટ છે. તે જણાવે છે કે તેમણે પાપ કર્યું છે અને બળવો પણ કર્યો છે. આવા લોકો કઈ વિશેષતાઓ પ્રદર્શિત કરે છે? તે કહે છે કે તેઓ પરમેશ્વરના નિયમો અને વિધિઓ ચોક્કસ ત્યજી દેશે અને ભૂલી જશે. તેઓ એવા કાર્યો કરશે જે પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે નહીં હોય. આવો આપણે દાનિયેલ અધ્યાય 9 વચન 10 જોઈએ. યહોવા અમારા ઈશ્વરની વાણીને ન માનતા તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા તે પ્રમાણે અમે ચાલ્યા નથી. જેમ આપણે હમણાં જ યશાયા અધ્યાય 33માં જોયું, પરમેશ્વરે આપણા માટે શું સ્થાપિત કર્યું છે? તે કહે છે કે તેમણે નિયમ સ્થાપિત કર્યો છે. તે પરમેશ્વર છે જેમણે આપણા માટે અગણિત નિયમો સ્થાપિત કર્યા છે. તે સિયોનમાં નિવાસ કરતા પરમેશ્વર છે. આવો આપણે દાનિયેલ અધ્યાય 9 વચન 10 જોઈએ. યહોવા અમારા ઈશ્વરની વાણીને ન માનતા તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા તે પ્રમાણે અમે ચાલ્યા નથી. આવો આપણે વચન 11 પર આગળ વધીએ. હા, સર્વ ઇઝરાયેલે ભટકી જઈને તમારી વાણી માની નહીં અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. દાનિયેલે ઘટનાઓના ક્રમના કારણો વિશે વિચાર્યું. ઇઝરાયેલનું બેબીલોન દ્વારા બંદી થવું, રાજ્યનો વિનાશ અને લોકોનો દેશનિકાલ. તેમને 70 વર્ષ સુધી બેબીલોનના રાજાની સેવા કરવા મજબૂર કરાયા. તેના દુઃખદ કારણોમાં સૌથી મુખ્ય કારણ એ હતું કે તેમણે પરમેશ્વર વિરુદ્ધ બળવો કર્યો હતો.
તેમના બળવાનો પુરાવો એ હતો કે તેમણે પરમેશ્વરના નિયમો અને આજ્ઞાઓને ભૂલીને ત્યજી દીધા હતા. પ્રજા પરમેશ્વરે આપેલા વિધિઓ, આજ્ઞાઓ અને નિયમો પ્રમાણે જીવતી ન હતી. પવિત્ર આત્માના આ યુગમાં આજે પણ એવું જ છે. ભલે તે આપણા પરિવાર, મંડળી કે આપણી વ્યક્તિગત વાત હોય, જેઓ હંમેશા પરમેશ્વરની વિધિઓ, આજ્ઞાઓ અને નિયમોનું સન્માન કરે છે અને વિશ્વાસુપણે તેમાં જીવે છે, તેઓ જ ધન્ય છે. આજે આપણા સિયોનના સભ્યો વિશ્વભરમાંથી આપણી આરાધનામાં જોડાઈ રહ્યા છે. આપણે સૌ આજે આ સ્થાને દ્રઢ સંકલ્પ સાથે આવ્યા છીએ. આપણે આખા વર્ષ દરમિયાન પરમેશ્વરની વિધિઓ, આજ્ઞાઓ અને નિયમોનું યોગ્ય અને વિશ્વાસપૂર્વક પાલન કરીશું. પરમેશ્વર કહે છે, તમે જેમના હૃદયમાં મારો નિયમ છે, સાચે જ મારા લોકો છો. હું તમારો પરમેશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. આથી જ પરમેશ્વર તેમના લોકોને અંત સુધી પ્રેમ કરે છે અને તેમનું સન્માન કરે છે. તેમણે આપણને સ્વર્ગના અનંત રાજ્ય સુધી દોરવાનું વચન આપ્યું છે. તેમણે આજ્ઞા કરી, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે. આપણા જીવનમાં બધું જ આશીર્વાદિત થાય એવું ભવિષ્ય આપણી સમક્ષ પ્રગટ થશે. પરમેશ્વરે આપણને ભરપૂર વચન આપ્યું છે. પરમેશ્વરે આપેલ નિયમ આપણે ક્યારેય ન ભૂલવો જોઈએ. તેમણે વારંવાર આપણને વિનંતી કરી કે આપણે તે કદી ન ભૂલીએ અને કહ્યું, તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ. આપણી પાસે સબ્બાત દિવસ, પાસ્ખા પર્વ, પુનરુત્થાનનો દિવસ અને માંડવા પર્વ છે. આ બધું પરમેશ્વરે આપણને આપ્યું છે. પરમેશ્વરે આપેલા 3 વારમાં 7 પર્વમાં સમાયેલી મુખ્ય આજ્ઞા આ છે. તમે તેમને સદા સર્વકાળ યાદ રાખો અને મનાવો. તેમને ક્યારેય ભૂલશો નહીં. આ પર્વોને યાદ રાખો અને મનાવો. બાઇબલ આપણને આ આજ્ઞા પર ભાર મૂકે છે. આ પેઢી દર પેઢી કરો. જો કે ઘણા લોકો આનાથી સંપૂર્ણ રીતે અજાણ છે. તેઓ નથી જાણતા અને પરમેશ્વરના નિયમોને ભૂલી ગયા છે. આમ તેઓ પરમેશ્વરનો નિયમ ભૂલનારાઓમાં ગણાય છે. તેથી આપણે તેમને ભૂલી ગયેલા સબ્બાત દિવસ, પાસ્ખા પર્વ વિશે જાગૃત કરવા જોઈએ. આપણે આપણા પડોશીઓને પરમેશ્વરના ભૂલી ગયેલા નિયમો, વિધિઓ અને આજ્ઞાઓ પ્રત્યે જાગૃત કરવા જોઈએ, જેથી તેઓ પણ આશીષ પામે. ખરું ને? હું આગ્રહ કરું છું કે તમે અને હું પરમેશ્વર તમને આશીર્વાદ આપે જેવા શબ્દોથી માત્ર શુભેચ્છા ન આપીએ, પણ તેમને તે માર્ગ પર દોરવાનો પ્રયત્ન કરીએ જ્યાં તેઓ પરમેશ્વરના સાચા લોકો બનીને સાચા આશીષ પામી શકે. આવો આપણે હઝકીએલ અધ્યાય 18 વચન 9માં પરમેશ્વરનું વચન જોઈએ. હઝકીએલ અધ્યાય 18 વચન 9. મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હશે, મારી આજ્ઞાઓ પાડીને પ્રામાણિકપણે વર્ત્યો હશે, તો તે કેવો છે? નેક છે. જ્યારે આપણે સ્વર્ગમાં પાપ કર્યું ત્યારે આપણે પાપીઓ તરીકે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. પણ પરમેશ્વરે આપણી સાથે કરાર કર્યો અને આપણને તેમની આજ્ઞાઓ, વિધિઓ અને નિયમો આપ્યા, જેથી તે આપણને ન્યાયી લોકોમાં બદલી શકે અને આપણો નવો જન્મ થઈ શકે. મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હશે, મારી આજ્ઞાઓ પાડીને પ્રામાણિકપણે વર્ત્યો હશે, તો તે નેક છે, તે નિશ્ચય જીવશે, એમ પ્રભુ યહોવા કહે છે. તમે અને હું આ શ્રેણીમાં આવીએ છીએ. તેથી પ્રકટીકરણ અધ્યાય 12 પ્રમાણે જ્યારે પૃથ્વી પરની આખી માનવજાતિ શેતાન તેના ઉપદેશો અને તેના નિયમોનું પાલન કરે છે, ત્યારે પરમેશ્વર સ્ત્રીના બાકીના સંતાનને કઈ આજ્ઞાઓ પાળવાનું શીખવે છે? જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે. આ લોકો અંતના દિવસોમાં સ્ત્રીના બાકીના સંતાન છે.
પરમેશ્વરે આપણને એવી જગ્યાએ મૂક્યા છે જ્યાં આપણે મહાન આશીષ, મહિમા અને ઇનામ મેળવી શકીએ. પરમેશ્વરની આજ્ઞાઓ આટલી મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે. આજકાલ દુનિયાના લોકો સહેલાઈથી વિચારે છે, જો હું સાબાથ ન મનાવું તો શું કોઈ ફરક પડે છે? જો હું પાસ્કા પર્વ ન મનાવું તો શું કોઈ ફરક પડે છે? જો હું પુનરુત્થાનનો દિવસ ચૂકી જાઉં તો શું કોઈ ફરક પડે છે? પણ પ્રબોધક દાનિયેલ અધ્યાય 9માં આપણને ચેતવણી આપે છે કે આવું વલણ હકીકતમાં સ્વર્ગમાં થયેલા મહાન બળવાનો જ સિલસિલો છે. આ યુગમાં પરમેશ્વર બીજી વાર આ પૃથ્વી પર આવ્યા, નિયમની ઘોષણા કરી અને આપણને નિયમ શીખવ્યો. તે નિયમ નવા કરારનો નિયમ છે. એ પરમેશ્વરનો નિયમ છે, એ ખ્રિસ્તનો નિયમ છે. આપણે જે પાપી હતા તેમને આજ સુધી ખ્રિસ્તનો નિયમ શા માટે શીખવવામાં આવ્યો છે? હઝકિયેલ અધ્યાય 18 પ્રમાણે ન્યાયી કોણ છે? પરમેશ્વર કહે છે, જેઓ તેમના હુકમો, નિયમો અને વિધિઓ પાળે છે તેઓ ખરેખર ન્યાયી છે. બાઇબલ કહે છે કે ન્યાયી માણસ સિવાય કોઈ એવું નથી કરી શકતું. તેથી હું આશા રાખું છું કે આપણા સિયોનના બધા સભ્યો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પરમેશ્વરનો નિયમ ક્યારેય નહીં ભૂલે. આવો આપણે બધા સ્વર્ગના અનંત રાજ્યમાં જઈએ. આપણી આસપાસ હજી ઘણા લોકો છે જે પરમેશ્વરનો નિયમ ભૂલી ગયા છે કે જાણતા નથી. આપણે તેમને પરમેશ્વરની વિધિઓ, નિયમો અને આજ્ઞાઓ યોગ્ય રીતે પહોંચાડવી જોઈએ, જેથી તેઓ સિયોનમાં પાછા આવી શકે. માત્ર જેમના હૃદયમાં પરમેશ્વરનો નિયમ છે તેઓ જ તેમના સાચા લોકો બની શકે છે અને ન્યાયી ઠરાવી શકાય છે, કેમ કે પરમેશ્વર પાપીઓને પસ્તાવા તરફ દોરવા ઈચ્છે છે. તેમણે સાબ્બાત, પાસ્કા પર્વ, બાપ્તિસ્મા અને સ્ત્રીઓ માટે ઓઢણીના નિયમો દ્વારા આપણું માર્ગદર્શન કર્યું છે, જેથી આપણે આ ધન્ય માર્ગ પર સાથે ચાલી શકીએ અને હાથમાં હાથ મિલાવીને અનંત રાજ્યમાં પાછા ફરી શકીએ. આપણા પાડોશીઓ આશીર્વાદિત થાય, આપણા પરિવારો આશીર્વાદિત થાય, આપણું કુટુંબ આશીર્વાદિત થાય અને આપણે આશીર્વાદિત થઈએ. તે માટે ચાલો આપણે હંમેશા પરમેશ્વરના નવા કરારના નિયમ હેઠળ જીવીએ. પરમેશ્વરનું વચન ક્યારેય બદલાતું નથી. પરમેશ્વર કહે છે, તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. તેથી આવો આપણે સૌ ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ રાખીને તેમને અનંત મહિમા અને સ્તુતિ આપીએ. આ દ્વારા હું ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.